અમરેલીથી અહેવાલ કે જે જાફરાબાદના સમુદ્રમાં ભારે કરંટ, જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ, સમુદ્રમાં ઊંચા મોજા ઉછળવાની પણ શરૂઆત થઈ હોવાની જાણકારી મળી રહી છે। અમારા સંવાદદાતા રાજન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રાજન, આપની પાસેથી અપડેટ લેવી છે। સમુદ્રમાં ભારે કરંટ છે, મોજા ઉછળી રહ્યા છે, શું અપડેટ આપની પાસે? સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે। સાવચેતીના પગલાઓ લેવામાં આવ્યા। તો જાફરાબાદના સમુદ્રમાં અત્યારે ભારે કરંટ જોવા મળી રહ્યો છે। બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને આપને એ તસવીરો બતાવી રહ્યા છે। સુરતના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વિયરકમ કોઝવે બંધ કરવામાં આવ્યો। રાંદેર અને કતારગામને જોડતો કોઝવે બંધ કરાયો। કોઝવે પોતાની ભયજનક સપાટીને પાર પહોંચ્યો। કોઝવે ભયજનક સપાટી 6 મીટર ક્રોસ કરી કોઝવે 6.79 પર પહોંચ્યો। હજારો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે। અંદાજે 7 થી 8 કિલોમીટરનો ચક્રાવો ફરીને જવું પડશે। સુરતનો વિયરકમ કોઝવે તેની 6 મીટરની ભયજનક સપાટી બતાવી 80 મીટર ઉપરથી વહી રહ્યો છે। ખાસ કરી સુરત જિલ્લામાં પડેલો વરસાદ અને ઉકાઈથી વિયરકમ કોઝવેનો 70 થી 80 કિલોમીટર કેચમેન્ટમાં પડેલા વરસાદની પાણી સતત તાપી નદીમાં આવી રહ્યું છે, જેને લઈને તાપી નદીમાં નવા નીર આવ્યા છે। ખાસ કરીને વિયરકમ કોઝવે લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતાં રાંદેર અને કતારગામ જોડતા આ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। ખાસ કરીને કહી શકાય કે જે પ્રકારે પાણી ઓવરફ્લો થયું, ગત વર્ષે પણ આ લો લેવલ બ્રિજ 120 થી 140 દિવસ સુધી બંધ રહ્યો હતો। સતત વિયરકમ કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો હતો, ત્યારે ફરી એક વખત ચોમાસાના પહેલા જ રાઉન્ડમાં વરસાદના પહેલી જ 3 થી 4 દિવસમાં જ વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો છે। તેના રમણીય દ્રશ્ય જોવા લોકો પહોંચી રહ્યા છે। ખાસ કરીને શરૂઆત થઈ છે આ વિયરકમ કોઝવે આ જ રીતે આખું ચોમાસું 120 દિવસ સુધી આ જ રીતે ઓવરફ્લો જોવા મળશે, ત્યારે કહી શકાય કે આ દ્રશ્ય ખૂબ જ રમણીય છે અને સતત આ પ્રકારે ઓવરફ્લો થવાને લઈને સુરત તાપી નદીમાં નવા નીરની આવક શરૂ થઈ છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। હવામાન વિભાગની આગાહીને પગલે સુરત જિલ્લા તંત્ર અને ડિઝાસ્ટર વિભાગ એલર્ટ મોડ પર છે। 3 થી 5 જુલાઈ દરમિયાન રેડ એલર્ટ છે। 5 તથા 7 જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરતમાં સતત વરસાદી ઝાપટા પડી રહ્યા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે અંદાજે 20 કાચા રસ્તા બંધ કરવામાં આવ્યા છે। જોકે વાહન વ્યવહાર માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે અને ભારે વરસાદ દરમિયાન નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરાઈ છે। હાલમાં સુરત જિલ્લાના તમામ નદી અને ડેમો અને જળાશયો ભયજનક સ્થિતિથી